એટલે એક બાજુ કોંગ્રેસ અથવા તો કોંગ્રેસ ગઠબંધન દ્વારા, ઇન્ડિયા ગઠબંધન દ્વારા એટલું નાસીપાસ થવાની પણ જરૂર નથી. હા, મહારાષ્ટ્ર હાથમાંથી જતું રહ્યું, મહારાષ્ટ્રથી ઘણી બધી આશાઓ હતી, નિરાશા થઈ છે, પણ સામે ઝારખંડની અંદર ઇન્ડિયા ગઠબંધનનો ભવ્ય વિજય થયો છે. કયા ફેક્ટર્સ રહ્યા એની પાછળ અને શું ભૂતકાળ રહ્યો અને ભૂતકાળની વર્તમાનમાં શું અસરો થઈ, અંકિત પાસે વિશ્લેષણ કરીએ. નુપુર, ઝારખંડમાં ચોક્કસપણે ઇન્ડિયા ગઠબંધનની જીત થઈ છે. મહારાષ્ટ્ર ભલે તેઓ હાર્યા છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધને ખૂબ સારી લીડ અહીંયા ઝારખંડમાં મેળવી લીધી છે. 51 જેટલી સીટો પર અત્યારે આગળ ચાલે છે અને ઓલમોસ્ટ એ તમામ સીટો તે જીતવાના પણ છે. 34થી વધારે બેઠક જેએમએમ પાર્ટી જે છે, જે હેમંત સોરેનની, તેમણે જીતી લીધી છે. 16 બેઠકો કોંગ્રેસ જે છે તે આ બેઠકો પર આગળ ચાલી રહી છે. આ ફેક્ટરો અલગ અલગ જોઈએ તો એમાં એક તરફ હેમંત સોરેનને જમીન કૌભાંડમાં જેલમાં નાખવા તે સૌથી મોટી ભૂલ અત્યારે સાબિત થઈ રહી છે, કારણ કે એ વસ્તુને ઝારખંડના લોકોએ પોતાના ઇમોશન સાથે લઈ લીધું. આપણે જાણીએ છીએ કે ચંપાઈ સોરેનને તેમણે મુખ્યમંત્રી બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. કદાચ આ જ વસ્તુ લોકોને વિશ્વાસઘાત લાગી અને ત્યારબાદ જેએમએમને ફૂલ સપોર્ટ કરવાનું ત્યાંના લોકોએ વિચારી લીધું. હું આપને જણાવી દઉં કે 68% વોટિંગ ઝારખંડમાં આ વખતે થયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધારે છે. એટલે આ વસ્તુ ઇમોશન સાથે, લોકોના ઇમોશન સાથે જોડાઈ ગઈ હતી ને તેના જ કારણે વધુ વોટિંગ પણ લોકોએ કર્યું અને તેનું ફળ હેમંત સોરેનને મળ્યું પણ છે. હેમંત સોરેને પોતાના દીકરાની અને પત્નીની એક તસવીર પણ જીત બાદ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે આ જીત જે છે તે મારા દીકરા અને મારા પત્નીના નામે છે, પરંતુ તેની સાથે સાથે અલગ અલગ ફેક્ટર્સ, જેમાં મુખ્યમંત્રી જે હેમંત સોરેન છે તેમની સભાઓની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ ત્યાં સભા કરી હતી, પરંતુ એ કોઈ પણ ફેક્ટર ભારતીય જનતા પાર્ટીનું ત્યાં ચાલ્યું નહીં અને ત્યાં ઝારખંડ મુક્તિ મોરચા અને સાથે કોંગ્રેસ ગઠબંધનવાળી જે ઇન્ડિયા એલાયન્સ છે તેમણે જીત મેળવી છે.